નમસ્કાર. આપણી આસપાસ તમે જોશો તો સતત કંઈક ને કંઈક બદલાતું જ રહે છે. જેમ કે ઉનાળામાં દૂધનું ફાટી જવું, શાકભાજીનું રંધાઈને એકદમ સ્વાદિષ્ટ ભોજન બની જવું, કે પછી લોખંડની કોઈ નવી વસ્તુ પર ધીમે ધીમે કાટ લાગવો. આ બધા આમ તો સામાન્ય ફેરફારો છે, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે. તો ચાલો આજે આપણે આ ફેરફારો કેવી રીતે થાય છે એને જરા ઊંડાણથી સમજીએ. પણ સૌથી મોટો સવાલ એ છે કે આપણને ખબર કેવી રીતે પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો આપણે પાઠ્યપુસ્તકની 3 ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિઓ પર એક નજર નાખીએ. આ પ્રવૃત્તિઓ આપણને આ રહસ્ય ઉકેલવામાં ચોક્કસ મદદ કરશે. ઓકે, તો આપણી પહેલી પ્રવૃત્તિ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી સાથે જોડાયેલી છે. આ પ્રવૃત્તિમાં આપણે જોઈશું કે જ્યારે એક ધાતુને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કેવો અદ્ભુત અને આંખને આંજી દે એવો નજારો જોવા મળે છે. આ માટે સૌથી પહેલાં આપણે શું કરીશું? લગભગ 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈશું અને એને કાચ પેપરથી બરાબર સાફ કરીશું. પછી એને ચીપિયાથી સાવધાનીથી પકડીને બર્નરની જ્યોત પર ગરમ કરીશું અને જે રાખ બને છે ને એને એક વોચ ગ્લાસમાં ભેગી કરી લઈશું. હા, એક વાત યાદ રાખજો, આ પ્રયોગ હંમેશા શિક્ષકની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ. ચાલો, હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવાનું શરૂ કરે છે ત્યારે શું જોવા મળ્યું? શું કોઈ ખાસ ફેરફાર દેખાયો? જરા વિચારો. અહીં જે જોવા મળે છે ને એ ખરેખર અદ્ભુત છે. મેગ્નેશિયમની પટ્ટી જાણે કોઈ ફટાકડો ફૂટતો હોય એમ આંખને આંજી દે તેવી એકદમ તેજસ્વી સફેદ જ્યોતથી સળગે છે. અને સળગ્યા પછી પેલી ચળકતી ધાતુની પટ્ટી ગાયબ થઈ જાય છે અને એની જગ્યાએ એક સફેદ પાવડર એટલે કે રાખ બની જાય. આ જે સફેદ પાવડર બન્યો છે એ બીજું કંઈ નહીં પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આનો સીધો અર્થ એ થયો કે મેગ્નેશિયમ અને હવામાં રહેલો ઓક્સિજન, જે બે તદ્દન અલગ પદાર્થો છે, એ બંને જોડાઈને એક ત્રીજો, બિલકુલ નવો જ પદાર્થ બનાવે છે. અને આ જ તો છે રાસાયણિક પ્રક્રિયા, એક નવો પદાર્થ બનવો. સરસ. ચાલો હવે બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. આ પ્રવૃત્તિમાં આપણે જોઈશું કે કેવી રીતે બે રંગહીન પ્રવાહી ભેગા થઈને એક નવો જ રંગ બનાવે છે. આ પ્રવૃત્તિ તો સાવ સહેલી છે. એક ટેસ્ટ ટ્યુબમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે, જે પાણી જેવું જ રંગહીન હોય છે. હવે એની અંદર પોટેશિયમ આયોડાઇડનું બીજું રંગહીન દ્રાવણ ઉમેરવાનું છે. અને જુઓ શું જાદુ થાય છે. જેવું જ આપણે આ બે રંગહીન દ્રાવણોને મિક્સ કરીએ છીએ, તરત જ એક ચમકતો પીળા રંગનો ઘન પદાર્થ બને છે. આ પીળો ઘન પદાર્થ પાણીમાં ઓગળતો નથી, એટલે વિજ્ઞાનની ભાષામાં તેને અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ કહેવાય છે. આ પીળા રંગના અવક્ષેપ બીજું કંઈ નથી, એ છે લેડ આયોડાઇડ. તો અહીંયા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. રંગમાં અચાનક આવો ફેરફાર થવો અને આવા અવક્ષેપનું બનવું એ રાસાયણિક પ્રક્રિયાના એકદમ સ્પષ્ટ સંકેતો છે. અને હવે આપણી ત્રીજી અને છેલ્લી પ્રવૃત્તિ. આમાં આપણે જોઈશું કે વાયુનું બહાર નીકળવું અને તાપમાનમાં ફેરફાર થવો એ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એવું બતાવે છે. આના માટે આપણે એક કોનિકલ ફ્લાસ્કમાં થોડા ઝિંકના દાણા લઈશું. હવે એમાં ખૂબ જ સાવચેતીપૂર્વક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. જુઓ, એસિડ સાથે કામ કરતી વખતે ખાસ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે જરા વિચારો, જેવું જ એસિડ ઝિંકના દાણાના સંપર્કમાં આવે છે ત્યાં શું થતું દેખાય છે? અને જો ફ્લાસ્કને બહારથી અડીએ તો કેવો અનુભવ થાય છે? અહીં બે મુખ્ય વસ્તુઓ જોવા મળે છે. પહેલું, ઝિંકના દાણાની આસપાસ તરત જ પરપોટા બનવાનું શરૂ થઈ જાય છે. આ પરપોટા હકીકતમાં હાઇડ્રોજન વાયુના છે. અને બીજું, જો આપણે ફ્લાસ્કને સ્પર્શ કરીએ તો તે ગરમ લાગે છે, જે બતાવે છે કે તાપમાનમાં વધારો થયો છે. આમ વાયુનું ઉત્પન્ન થવું અને તાપમાનમાં ફેરફાર થવો, આ બંને એ વાતની પાકી ખાતરી આપે છે કે ઝિંક અને એસિડ વચ્ચે કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તો આ ત્રણેય પ્રવૃત્તિઓ પરથી આપણે શું શીખ્યા? ચાલો આપણે એ બધા અવલોકનોનો એક સારાંશ જોઈએ, જે આપણને કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને ઓળખવામાં મદદ કરી શકે છે. જો આ 4 મુખ્ય સંકેતો છે. પહેલું, અવસ્થામાં ફેરફાર, જેમ આપણે મેગ્નેશિયમની ઘન પટ્ટીને રાખ બનતા જોઈ. બીજું, રંગમાં ફેરફાર, જે લેડ આયોડાઇડના પીળા અવક્ષેપમાં જોવા મળ્યો. ત્રીજું, વાયુનું ઉત્સર્જન, જે ઝિંક અને એસિડની પ્રક્રિયામાં જોયું. અને છેલ્લું, તાપમાનમાં ફેરફાર, જે પણ આપણે એ જ પ્રક્રિયામાં અનુભવ્યો.
બસ આ 4 અવલોકનો એ ચાવી છે જેનાથી આપણે આપણી આસપાસ થતી અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓને ઓળખી શકીએ છીએ. હવે આવતા ભાગમાં આપણે આ સંકેતોની ભાષાને વધુ ઊંડાણપૂર્વક સમજીશું અને એ પણ શીખીશું કે વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાઓને સમીકરણોના રૂપમાં કેવી રીતે લખે છે. તો જોડાતા રહેજો.